Hello friends, myself Ketna Tandel from Vallabhbudhi Polytechnic, Navsari. In our last session, we have discussed about the constructor and we have done the program of default constructor. Now in our today's session, we are going to do parameterized constructor and constructor with default argument. As we have discussed in our previous session that constructor is a special member function of class which is used to initialize the object automatically. The difference between constructor and normal function is that constructor has the same name as class name and it does not have any kind of return type. Constructor is called automatically when object is created. Now, there are three types of constructor in C++: default constructor, parameterized constructor, and copy constructor. In our last session, we have already seen the example using default constructor, and in our today's session, we are going to learn about parameterized constructor in detail. Now, what is parameterized constructor? Parameterized constructors are constructors with parameter. You can pass parameters using as an arguments, and by using those arguments you can initialize the object. The syntax for parameterized constructor is class name, that is your constructor name, and number of parameters which it types. Now, as normal function, we have already learned in our starting chapter that function can have the constant argument, so as constructors can also have the constant arguments. Now, when you define the constructor with constant argument, the constant argument must be last in the parenthesis. Now, we will see the example of parameterized constructor. For that, now we declare the header file, include iostream.h, include conio.h. Now we create one class ABC. Now here I am going to do sum of two variables. આપણે બે વેરિયેબલનો સરવાળો કરીશું. એના માટે હું ડેટા મેમ્બર લઉં છું પ્રાઇવેટ, અને એ પ્રાઇવેટ ડેટા મેમ્બરની અંદર આપણે ત્રણ વેરિયેબલ ડિક્લેર કરીશું: ઇન્ટીજર a, b, c, જ્યાં આપણે a અને b ની વેલ્યુ એન્ટર કરાવીશું અને ત્યાર પછી એનો સમ કરીને c ની અંદર સ્ટોર કરાવીશું. હવે આ પ્રાઇવેટ ડેટા મેમ્બરનો યુઝ કરવા માટે એક ફંક્શન બનાવીશું જે આપણે પબ્લિક ડિક્લેર કરીશું. અને ડેટા લેવા માટે હવે જનરલી આપણે ડેટા લેવા માટે ફંક્શન ક્રિએટ કરીએ છીએ void get data, બરાબર? તો અહીંયા જે વેરિયેબલ લેવાના છે એના માટે આપણે નોર્મલ ફંક્શનનો યુઝ નહીં કરતા કન્સ્ટ્રક્ટરનો યુઝ કરીશું. સો કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવા માટે ABC, અને અહીંયા આગળ આપણે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરીએ છીએ એટલે એની અંદર હું બે પેરામીટર પાસ કરું છું, ઇન્ટીજર x અને ઇન્ટીજર y. હવે આ જે ઇન્ટીજર x અને ઇન્ટીજર y છે એને આપણે વેલ્યુ અસાઇન કરીશું. તો એ વેલ્યુ અસાઇન કરવા માટે x ની વેલ્યુ જે છે એ હવે અહીંયા આગળ x અને y શું થશે, એ લોકલ વેરિયેબલ થશે. હવે ક્લાસની અંદર એ લોકલ વેરિયેબલને યુઝ કરવા માટે આપણે આ જે લોકલ વેરિયેબલ છે એની વેલ્યુ આપણે ક્લાસ વેરિયેબલને અસાઇન કરીશું. ઓકે, સો a is equal to x, એટલે કે x ની વેલ્યુ a ને અસાઇન થશે
અને બીની વેલ્યુ તરીકે આપણે વાયની વેલ્યુ અસાઇન કરીશું. ઓકે, હવે આપણે એક બીજું ફંક્શન ક્રિએટ કરીશું આનું સમ કરવા માટે. તો એના માટે હું ફંક્શન ક્રિએટ કરું છું void sum. અને આ ફંક્શનની બોડીની અંદર આપણે સમ કરાવીશું. તો સમ કરાવવા માટે સી અસાઇન a પ્લસ બી. અહીંયા આગળ તમે ડાયરેક્ટલી એક્સ પ્લસ વાય નહીં લખી શકો, બિકોઝ એક્સ અને વાય એ એબીસી કન્સ્ટ્રક્ટર કે એબીસી ફંક્શનના લોકલ વેરિયેબલ છે, જેને તમે એબીસી કન્સ્ટ્રક્ટરની બહાર યુઝ નહીં કરી શકો. અને એટલા માટે આપણે એક્સ અને વાયની વેલ્યુ એ અને બીને અસાઇન કરીએ છીએ. ત્યાર પછી એને પ્રિન્ટ કરાવીશું સી આઉટ સમ ઇઝ ઇક્વલ ટુ સી. ઓકે, તો અહીંયા આગળ આપણો ક્લાસ કમ્પ્લીટ થાય છે. ક્લોઝ કરલી બ્રેકેટ અને સેમિકોલન. ત્યાર પછી આપણે મેઇન ફંક્શન લખીશું ઇન્ટીજર મેઇન, અને ત્યાર પછી મેઇનની બોડી. ઇન્ટીજર મેઇન લીધું છે એટલે લાસ્ટ સ્ટેટમેન્ટ તમારું આવશે રિટર્ન 0. ઓકે, હવે અહીંયા આગળ આપણે પ્રથમ ઓબ્જેક્ટ ક્રિએટ કરીશું. ઓબ્જેક્ટ ક્રિએટ કરવા માટે એબીસી, ત્યાર પછી ઓબ્જેક્ટનું નામ, અને અહીંયા આગળ આપણે ક્રિએટ કરીશું પેરામીટર પાસ કરીશું. તો 2 પેરામીટર પાસ કરવાના છે, તો હું પાસ કરીશ 3 and 4. હવે આ રીતે જે આપણે પેરામીટર પાસ કરીને ઓબ્જેક્ટને કોલ કરીએ છીએ એને એક્સપ્લિસિટ કોલિંગ કહેવાય છે. તમે બીજી રીતે પણ ઓબ્જેક્ટને કોલ કરી શકો, જેને ઇમ્પ્લિસિટ કોલિંગ કહેવાશે. એ આપણે પછી જોઈએ. ત્યાર પછી a1 ડોટ સમ ફંક્શન કોલ કરીશું. ઓકે, અને અહીંયા આગળ લાસ્ટ આઉટપુટ ઇરેઝ કરવા માટે clr ક્લિયર સ્ક્રીન ફંક્શનનો યુઝ કરીશું. ઓકે, હવે આપણે પ્રોગ્રામ સેવ કરીએ. program2.cpp. ઓકે, પ્રોગ્રામ કમ્પાઇલ કરીશું. 2 એરર છે. અનેબલ ટુ ઓપન conio ડોટ. ઓકે, અહીંયા આવશે conio ડોટ h ફાઇલ. અગેન સેવ કરીશું F2, કમ્પાઇલ, 0 એરર છે, અને રન કરીએ. ઓકે, ઓકે, હવે રન આઉટપુટ જોવા માટે અલ્ટર F5. અહીં આપણે લખીશું get ch. અગેન પ્રોગ્રામ સેવ કરો અને રન કરો. સમ ઇઝ ઇક્વલ ટુ 7. હવે આ થયું ઇમ્પ્લિસિટ કોલિંગ. તમે સેમ પ્રોગ્રામ એક્સપ્લિસિટ કોલ પણ કરી શકો. એક્સપ્લિસિટ કોલ કરવા માટે હું અહીંયા આગળ બીજો ઓબ્જેક્ટ ક્રિએટ કરું છું. abc a2 ઇઝ ઇક્વલ ટુ, અને અહીંયા આગળ એક્સપ્લિસિટ કોલિંગ કરવા માટે અગેન એબીસી અને બ્રેકેટમાં પેરામીટર પાસ કરીશું 7 અને 8. બરાબર છે. હવે એનો સમ રાઇટ કરવા માટે આપણે લખીશું a2 ડોટ સમ. પ્રોગ્રામ સેવ કરીએ અને રન કરીએ.
એમાં આપણને બે આન્સર મળે છે, સમ ઇઝ ઇક્વલ ટુ 7 અને સમ ઇઝ ઇક્વલ ટુ 15. સો તમે પ્રોગ્રામ બે રીતે કોલ કરી શકો છો ઓબ્જેક્ટ ઇનિશિયલાઇઝ કરવાનું, ઇમ્પ્લિસિટ ઇનિશિયલાઇઝેશન અને એક્સપ્લિસિટ ઇનિશિયલાઇઝેશન. ઇમ્પ્લિસિટ ઇનિશિયલાઇઝેશનમાં આપણે ઓબ્જેક્ટના નામ પછી તરત પેરામીટર પાસ કરીએ છીએ, જ્યારે એક્સપ્લિસિટ કોલિંગમાં ક્લાસ નેમ, ઓબ્જેક્ટ નેમ અને ત્યાર પછી ક્લાસ નેમની બાજુમાં આપણે પેરામીટર્સ પાસ કરીએ છીએ. હવે જેમ મેં કીધું એમ કે જે રીતે નોર્મલ ફંક્શનને ડિફોલ્ટ પેરામીટર્સ હોઈ શકે છે, એ જ રીતે પેરામીટરાઇઝ ફંક્શનને પણ કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ હોઈ શકે છે. બરાબર છે? તો તે સમજવા માટે આપણે કન્સ્ટ્રક્ટર વિથ કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ સમજવા માટે એક પ્રોગ્રામ જોઈએ. include iostream.h અને has include conio.h. તો એ પ્રોગ્રામ સમજવા માટે આપણે એક ક્લાસ ક્રિએટ કરીએ અને એ પ્રોગ્રામ આપણે શું કરીશું, સર્કલનો એરિયા ફાઇન્ડ કરીશું, πr². હવે આપણને ખબર છે કે પાઈની વેલ્યુ કોન્સ્ટન્ટ રહી છે 3.14, એ કોઈ પણ સંજોગોમાં ચેન્જ થવાની નથી. તો આપણે પાઈને એઝ અ કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ લઈશું. તો હું એક ક્લાસ ક્રિએટ કરું છું, ક્લાસ સર્કલ. બરાબર છે? અને એની અંદર આપણે ડેટા મેમ્બર લઈશું, રેડિયસ માટે ઇન્ટીજર રેડિયસ, પાઈ માટે ફ્લોટ પાઈ અને એરિયા ફાઇન્ડ કરવા માટે ફ્લોટ ઇન. હવે પબ્લિક તરીકે આપણે કન્સ્ટ્રક્ટર અને આ ડેટા મેમ્બરના યુઝ કરી શકીએ એવી મેથડ ક્રિએટ કરીશું. તો સૌથી પહેલાં કન્સ્ટ્રક્ટર ક્રિએટ કરવા માટે સર્કલ. હવે આ કન્સ્ટ્રક્ટરની અંદર આપણે પેરામીટર પાસ કરીશું. તો પેરામીટર તરીકે રેડિયસ માટે ઇન્ટીજર r અને પાઈ માટે ફ્લોટ પાઈ, જેની વેલ્યુ આપણે કોન્સ્ટન્ટ લેવાના છે, એટલે એ વેલ્યુ આપણે અહીંયા આગળ ડિક્લેર કરી દઈશું 3.14, જે પાછળથી ચેન્જ થશે નહીં. ત્યાર પછી હવે આ વેલ્યુઝ કોને અસાઇન કરવાની છે, તો રેડિયસ માટે આરની વેલ્યુ અને પાઈ જે ક્લાસ વેરિયેબલ છે એના માટે કોન્સ્ટન્ટ પાઈની વેલ્યુ. હવે એક બીજું ફંક્શન ક્રિએટ કરીએ, void એરિયા અને એની અંદર આપણે એરિયા ફાઇન્ડ કરીશું, a ઇઝ ઇક્વલ ટુ πr², એટલે કે રેડિયસ ઇન્ટુ રેડિયસ ઇન્ટુ પાઈ. અને ત્યાર પછી એને પ્રિન્ટ કરાવીશું cout એરિયા ઇઝ ઇક્વલ ટુ અને પ્રિન્ટ કરાવીશું એરિયાને a. ઓકે, અહીંયા આગળ આપણો ક્લાસ કમ્પ્લીટ થાય છે, ક્લોઝિંગ કરલી બ્રેકેટ અને સેમિકોલન. હવે મેઇન મેથડ અથવા મેઇન ફંક્શન ટાઈપ કરીએ, ઇન્ટીજર મેઇન, મેઇનની બોડી, લાસ્ટ સ્ટેટમેન્ટ મસ્ટ બી રિટર્ન 0. હવે અહીંયા આગળ ફર્સ્ટ સ્ટેટમેન્ટ CLR SCR ટુ ઇરેઝ ધી પ્રીવિયસ આઉટપુટ. ઓબ્જેક્ટ ક્રિએટ કરીએ, સર્કલ, ક્લાસનું નામ છે C1. અને હવે આ પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટર કોલ કરવા માટે આપણે એઝ એન આર્ગ્યુમેન્ટ માત્ર 4 પાસ કરવાનું રહે છે. તમારે પાઈની વેલ્યુ, ફ્લોટની વેલ્યુ પાસ કરવાની નથી. એ
બાય ડિફોલ્ટ 3.14 લઈ લેશે. ત્યાર પછી C1 ડોટ એરિયા પ્રિન્ટ કરવા માટે એરિયા નામનું ફંક્શન કોલ કરીશું. એરિયા. હવે પ્રથમ પ્રોગ્રામ સેવ કરો. પ્રોગ્રામ 3.cpp. ઓકે, કમ્પાઇલ કરીએ. કોઈ એરર નથી. રન કરીએ. રન કરતાં પહેલાં આઉટપુટ જોવા માટે ગેટ ફિલ્ડ અગેન પ્રોગ્રામ સેવ કરી રન કરો. અહીંયા આપણો આન્સર આવે છે 50.24. હવે સેમ વે જે રીતે પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરને આપણે અહીંયા આગળ ઇમ્પ્લિસિટ કોલ કરીએ છીએ કન્સ્ટ્રક્ટરને સર્કલ C14, એ જ રીતે તમે નોર્મલ પેરામીટરાઇઝ ફંક્શનની જેમ એને એક્સપ્લિસિટ કોલ પણ કરી શકો છો. સર્કલ C2 ઇઝ ઇક્વલ ટુ સર્કલ અને ત્યાર પછી બ્રેકેટમાં રેડિયસની વેલ્યુ. એના માટે આપણે એરિયા ફંક્શનને કોલ કરીશું C2 ડોટ એરિયા. પ્રોગ્રામ રન કરો. તો તમને અહીંયા ઓબ્જેક્ટ 1 અને ઓબ્જેક્ટ 2 બંને માટે અલગ અલગ એરિયા મળશે. તો ફ્રેન્ડ્સ, આ થઈ વાત પેરામીટરાઇઝ કન્સ્ટ્રક્ટરની. Parameterized constructor can be done in two ways, by calling explicit constructor and by calling implicit constructor. હવે આપણા નેક્સ્ટ સેશનમાં આપણે કોપી કન્સ્ટ્રક્ટર અને ડાયનામિક કન્સ્ટ્રક્ટર વિશે ભણીશું. અને તમારી કોઈ પણ ક્વેરી હોય તો એના માટે તમે મારા વિડીયો ઉપર કમેન્ટ કરી શકો છો. હું ટ્રાય કરીશ કે તમારી ક્વેરી જે પણ હોય એ સોલ્વ કરો. થેન્ક યુ.